નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખરીફ પાકના 4.5 લાખ હેક્ટરોમાં ઘટાડો થયો છે. ગત વર્ષે રાજ્યમાં 26 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયું હતું, જે આ વર્ષે ઘટીને 23.35 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે. આવકમાં ગુજરાતમાં ખેડૂતોની દયનીય સ્થિતિ. દેશમાં સૌ ખેડૂતોની સરેરાશ માસિક આવક 22 હજાર રૂપિયા. ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 12,631 રૂપિયા. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં આ જવાબ આપ્યા હતા. દવાઓને લઈને સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્ય સરકારે 80 ફ્રાન્સ ડ્રગ્સ લિસ્ટની દવાઓ 717 થી વધારીને 1382 કરી છે. તેમાં 665 નવી જીવનરક્ષક દવાઓ ઉમેરાઈ. કેન્સર, એન્ટી-કેન્સર, એન્ટી-ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કિડનીના રોગ સામે સંકળાયેલી જીવનરક્ષક દવાઓ ઉમેરો. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના આરોગ્ય કેન્દ્ર ખાતે આ દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. આજથી ગુજરાત કોંગ્રેસની મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય શરૂ. કોંગ્રેસની ન્યાય યાત્રા આજથી મોરબીથી શરૂ થઈ છે. 23 ઓક્ટોબર સુધી ચાલશે. 11 ઓગસ્ટે ન્યાય યાત્રા રાજકોટ પહોંચી જશે. 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં આગમન થશે. શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ કાર્યકર્તાઓનું ગણાવ્યું છે. કહ્યું, 15 દિવસની કોંગ્રેસની ન્યાય યાત્રા લોકોનો અવાજ બનશે. યાત્રા દરમિયાન કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓ વિશે સાંભળશે. રાજ્ય સરકારનું ગરીબી કલ્યાણનું વિતરણ લક્ષ્ય. આગામી સપ્ટેમ્બરમાં યોજાશે ગરીબ કલ્યાણ મેળો. 33 જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન, જેમાં 125 કરોડની કીટનું લાભાર્થીઓને વિતરણ કરાશે. 13 તાલુકામાં 1604 ગરીબ કલ્યાણ મેળા યોજાશે. અત્યાર સુધીમાં 1.66 કરોડ લાભાર્થીઓને સહાય મળી છે. લોન અને ઈએમઆઈમાં હાલ કોઈ રાહત નહીં. સતત 9મી વખત વ્યાજ દરમાં ફેરફાર નહીં. આરબીઆઈએ રેપો રેટ 6.5 યથાવત રાખ્યો. બજેટ પછી આરબીઆઈની પહેલી મોનેટરી પોલિસી. આરબીઆઈએ જીડીપી અંદાજ 7.2 જાળવી રાખ્યો. ફુગાવાનો અંદાજ પણ 4.5 પર યથાવત છે. ગુજરાત સરકારની યોજના હેઠળ દર મહિને 3,000 સહાય. ગુજરાત સરકારે અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી છે, જેનાથી આ બાળકોને દર મહિને 3,000 રૂપિયાની સહાય મળે છે. બાળકના માતા પિતા બંનેનું અવસાન થયા હોય અથવા તો તેના પિતા કે માતાના બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડશે. આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ પડી નબળી, ધરતીપુત્રોમાં છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદ ન પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરની ઓબ્સર્વર સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 5 દિવસ માટે લઘુત્તમ વરસાદ રહેશે. રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. કસ્ટમ ઘટાડવા બાદ સોનું 4,000 રૂપિયા સસ્તું થયું. સરકારે સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 22 જુલાઈએ 2024 કેરેટ સોનું 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે ઘટીને 68,843 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયું છે. એટલે કે 18 દિવસમાં સોનું 4,157 રૂપિયા સસ્તું થયું છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે. ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને 2000નો હપ્તો નહીં મળે. ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી
2,62,050 ખેડૂતોની બાદબાકી કરી છે. આઈટી રિટર્ન ભરવાતા હોય છતાં લાભ લેતા હોય, ખેડૂતો તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે. રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તામાં રાજ્યના 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે. મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં વધારતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ સેવકની સહાયથી કાર્યવાહી થઈ રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર 4 મહિને 2,000 રૂપિયા લેખે 6,000 રૂપિયાની સહાય તરીકે ખાતેદાર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.